નમસ્કાર મિત્રો, તારીખ 1/8/2025ના રોજ આપણી સંતવાણીનો એક એવો સિતારો શબ્બીર ઉસ્તાદ કે જેનું તબલું વાગતું તો લોકો મંત્રમુગ્ધ બની જતા, જેમણે ખૂબ નાની ઉંમરમાં તબલા વગાડવાની શરૂઆત કરેલી અને જેમની અણધારી વિદાય થઈ. શબ્બીર ઉસ્તાદ એક એવો ચહેરો, એટલો શાંત સ્વભાવ અને ખૂબ સરળ વ્યક્તિત્વ. શબ્બીર ઉસ્તાદ પૂજ્ય નારાયણ બાપુ સાથે તેમજ કાનદાસ બાપુ જેવા ભજનના, જેને ભીષ્મ પિતા કહેવાય છે, એવા મહાન વ્યક્તિઓ સાથે જેમણે તબલા વગાડ્યા છે. અને કદાચ જો મારી ભૂલ ન થતી હોય તો બાપુની ગાયેલી હે જગજનનીમાં પણ કદાચ શબ્બીર ઉસ્તાદજીએ જ તબલું વગાડેલું. અને શાયદ ગુજરાતનો નહીં પણ બહારના પણ ઘણા કલાકારો સાથે એમણે તબલા વગાડેલા છે. શબ્બીર ઉસ્તાદની અણધારી વિદાયનો કલાકાર જગતમાં એક શોક વ્યાપી ગયો છે. ગુજરાતના નાનાથી લઈને મોટા કલાકાર સુધી એમની સાથે એમને તબલા વગાડેલા છે. નાનામાં નાના કલાકારને ક્યારે એને ભેદભાવ નહોતો રાખ્યો અને નાના કલાકારો સાથે પણ એમને તબલા વગાડેલા છે. ઈશ્વરની ઈચ્છા પાસે તો મિત્રો કોઈનું કંઈ ચાલતું નથી, પરંતુ આપણે બીજું તો શું કરી શકીએ, પણ એક શ્રદ્ધાંજલિ આપણે પાઠવી છે. चिट्ठी ना कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए. ઈશ્વર પરમાત્મા શબ્બીર ઉસ્તાદના દિવ્ય આત્માને શાંતિ આપે, મોક્ષ આપે. બસ ઈશ્વરને એવી પ્રાર્થના. જય ગુરુદેવ.